નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ એક મહત્વપૂર્ણ મુદ્દો, ન્યુટ્રલ સેન્ટેન્સીસ. તો વધુ સમય ના લેતા આગળ વધીએ મિત્રો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મને પણ સપોર્ટ થાય અને તમે પણ કોઈ પણ ઇમ્પોર્ટન્ટ લેક્ચર મિસ નહીં કરો. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ, તમારી સ્ક્રીન ઉપર ટાઇટલ જોઈ શકો છો, ન્યુટ્રલ સેન્ટેન્સીસ એટલે કે તટસ્થ વાક્યો. અને એની વ્યાખ્યા આપણે અગાઉના લેક્ચર્સમાં શીખી ગયેલા છીએ. તે મુજબ એમાં વર્બ ના હોવું જોઈએ, ક્રિયા ના હોવી જોઈએ. તો એવા વાક્યો કે જેમાં ક્રિયાઓ હોતી જ નથી એને આપણે અહીંયા ક્લાસિફાય કરવાના છે. એને અલગ અલગ રીતે 5 અલગ અલગ પ્રકારના વાક્યોમાં ક્લાસિફાય કરવાના છે અને શીખવાનું છે. બહુ જ સહેલું છે. આ બધા વાક્યોની પ્રેક્ટિસ આપણને હોય જ છે. આ બધા બેઝિક ટેન્સનો ઉપયોગ થાય એવા સિમ્પલ, પ્રેઝન્ટ ને બધું નહીં, પરંતુ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એવા 3 મુખ્ય કાળનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો અહીંયા વાક્યોને આપણે 5 પ્રકારે વર્ગીકૃત કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ 3 પ્રકારના વાક્યોની શરૂઆતમાં ધેરથી થશે અને ચોથા અને 5મા પ્રકારના વાક્યોમાં ધેરનો ઉપયોગ નહીં થાય. તો આવી રીતે આપણે 5 પ્રકારના વાક્યો જોવાના છે. એમાંથી પહેલા 3 પ્રકારના વાક્યોમાં ધેરનો ઉપયોગ થશે અને પાછળના જે ચોથું અને 5મું પ્રકારનું વાક્ય છે એમાં ધેરનો ઉપયોગ નહીં થાય. અને આ 5 વાક્યોમાં ક્રિયા નથી હોતી. તો આપણે એને વર્ગીકૃત એવી રીતે કરીશું કે ક્રિયા ના હોય અને પાછળ છે, છું, છીએ હોય. તો પહેલો પ્રકાર એ છે આપણો કે વાક્યમાં ક્રિયા ના હોય અને વાક્યના અંતે છે, છું, છીએ હોય. રાઈટ? તો કેવું વાક્ય હોઈ શકે છે? તો એક ઉદાહરણ આપણે જોઈએ અહીંયા. તો અહીંયા મારા પરિવારમાં 5 સભ્યો છે. તો એની વાક્યની શરૂઆત ઇંગ્લિશમાં there are 5 members in my family. તો મારા પરિવારમાં 5 સભ્યો છે, એમાં કોઈ ક્રિયા જ નથી મિત્રો. મારો પરિવાર કે 5 સભ્યો એ કોઈ ક્રિયા નથી. અને અહીંયા માટે એને આપણે ન્યુટ્રલ સેન્ટેન્સ તરીકે ક્લાસિફાય કરીશું અને એમાં પણ એને અલગથી તારવીશું કે એ છે, છું, છીએ આવે છે વાક્યમાં. ક્રિયા તો નથી જ, પરંતુ છેડે શું આવે છે? છે એટલે કે મુખ્ય કાળ વર્તમાનનું વાક્ય છે અને એની શરૂઆત આપણે ધેરથી કરીએ છીએ. પહેલા 3 પ્રકારના વાક્યોમાં જેમ અહીંયા લખ્યું છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ધેરનો ઉપયોગ કરીને વાક્યની શરૂઆત થશે. તો there are 5 members. 5 members છે એટલે ધેર પછી આર લખ્યું છે આપણે. બહુવચન માટે જે ટુ બીનું રૂપ એમિઝારમાંથી આર આવે. તો there are 5 members in my family. તો અહીંયા આ પહેલો પ્રકાર થયો. નેક્સ્ટ સ્ક્રીન ઉપર આગળ વધીએ છીએ. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આજે મળવા જઈ રહી છે. તો બીજા અને ત્રીજા પ્રકારના વાક્યો હવે જોઈએ. તો અહીંયા વાક્યમાં ક્રિયા તો ન જ હોય, પરંતુ હતો, હતી, હતા હોય. છે, શું, છીએની જગ્યાએ શું હોય? ભૂતકાળનું, મુખ્ય કાળ ભૂતકાળનું વાક્ય હોય. કેવું વાક્ય હોઈ શકે છે? તો અમારી સોસાયટીમાં એક મોટું મેદાન હતું. હવે એમાં બિલ્ડરે એક સ્કીમ કરી દીધી, ગમે તે. તો અમારી સોસાયટીમાં એક મોટું મેદાન હતું, એમાં કોઈ ક્રિયા નથી અને અહીંયા પણ ધેરથી વાક્યની શરૂઆત થશે. અને મોટું મેદાન એક જ વચન છે, માટે વોઝનો ઉપયોગ થશે. અધરવાઇઝ વરનો ઉપયોગ આપણે કર્યો હોય. તો there was a big ground in our society. રાઈટ? ત્રીજો પ્રકાર છે જે આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ, વાક્યમાં ક્રિયા ના હોય અને હશે, હશું, હશો એટલે મુખ્ય કાળ ભવિષ્યનું વાક્ય હોય. અને મુખ્ય કાળ ભવિષ્યનું વાક્ય હોય તો કેવું હોય? તો દરેક ગામમાં એક ગૌશાળા હશે. there will be a ગૌશાળા in each village. તો દરેક ગામમાં એક ગૌશાળા હશે. મુખ્ય કાળ ભવિષ્યનું વાક્ય છે, એમાં કોઈ ક્રિયા નથી, ધેરથી અહીંયા શરૂઆત થઈ છે. તો આ 3 પ્રકારના વાક્યો છે. અને અહીંયા તો એક વચન હોય કે બહુવચન હોય, વિલ બીનો જ ઉપયોગ આપણે કરવાનો છે. શેલનો ઉપયોગ અહીંયા પણ આપણે કરવાનો નથી. તો હવે નેક્સ્ટ સ્ક્રીન ઉપર આપણે બીજા 2 પ્રકારના વાક્યો જોઈએ, પ્રકાર નંબર 4 અને પ્રકાર નંબર 5. તો પ્રકાર નંબર 4 અને 5માં અગાઉ જેમ આપણે નોટ કર્યું છે એમ ધેરનો ઉપયોગ નહીં થાય. કેવું છે ચોથું પ્રકારનું વાક્ય? કે એમાં આવેલું એવો સંદર્ભ હોય. એનો અર્થ લોકેટેડ કે સિચ્યુએટેડ થાય. અહીંયા પાછળ ઈડી છે એટલે વર્બ 2 કે વર્બ 3 નથી, એનું નામ જ એવું છે, લોકેટેડ કે સિચ્યુએટેડ. સ્થળ દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે. તો એવું વાક્ય કે જેમાં સ્થળ દર્શાવવાનું હોય, આવેલું શબ્દ આવેલો હોય. તો મારું ગામ ગુજરાતમાં આવેલું છે. તો માય વિલેજ ઇઝ સિચ્યુએટેડ ઇન ગુજરાત. અહીંયા ધેર ઇઝ માય વિલેજ સિચ્યુએટેડ ઇન ગુજરાત એવું ના બને. હા, ધેરનો ઉપયોગ અહીંયા બિલકુલ થશે નહીં. તો માય વિલેજ શું છે? તો માય વિલેજ ઇઝ સિચ્યુએટેડ ઇન ગુજરાત. ધેટ્સ ઇટ. આવેલું છે, પાછળ છે એટલે ઇઝ આવ્યું. સિચ્યુએટેડ કે લોકેટેડ બેમાંથી એકનો ઉપયોગ થશે. એનો અર્થ થાય છે આવેલું. અને ઇન ગુજરાત એટલે ગુજરાતમાં. છે સહેલું મિત્રો? તો 5મો પ્રકાર પણ જોઈ લઈએ કે જેમાં પણ ધેરનો ઉપયોગ નથી થતો. નામનો ઉલ્લેખ થતો હોય તેવા વાક્યો. કોઈ પણ નામ, પ્રોપર નાઉન ગમે તે, રાઈટ, કોમન નાઉન. તો મારા ગામનું નામ રામપુર છે. તો માય વિલેજ નેમ ઇઝ રામપુર. તો અહીંયા નામનો ઉલ્લેખ છે રામપુર. રાઈટ? તો આવી રીતે 5 પ્રકારના વાક્યો છે મિત્રો. અને પહેલા 3 પ્રકારમાં ધેરનો ઉપયોગ નથી થતો. છેલ્લા 2 પ્રકારના વાક્યોમાં ધેરનો ઉપયોગ
થાય છે નથી થતો અને પહેલા 3 પ્રકારમાં થાય છે. તો આવી રીતે આ ન્યુટ્રલ સેન્ટેન્સને આપણે ક્લાસિફાય કર્યા કે જેમાં ક્રિયાઓ નથી હોતી અને બહુ સરળ છે. એમાં મુખ્ય કાળ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. તો મિત્રો, જો તમને લેક્ચર આજનો ગમ્યો હોય તો અમારા લેક્ચરને લાઇક કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો અને પરિવારને શેર કરજો. એમને પણ મોકો મળવો જોઈએ કે તેઓ સારામાં સારું અંગ્રેજી સ્ટેપ બાય સ્ટેપ શીખી શકે આપણી ચેનલ ઉપર. અને આવનારા લેક્ચર્સમાં વધુ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વપૂર્ણ માહિતી સાથે આપણે ફરીથી મળીશું. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.